27 નવેમ્બર 2025 અને ગુરુવાર. एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। दर्शक मित्रों, भविष्य दर्शन ની અંદર જ્યોતિષની અંદર 12 રાશિ વિશે આજનું પંચાંગ, દિન વિશેષ અને સાથે સાથે કયો વાર કરવાથી, કયો જપ કરવાથી, કયો ભાગ્ય તેનો અંક કેવો રહેશે એના વિશે આપણે આ ખાસ વિશેષ રજૂઆતની અંદર આપણે સૌપ્રથમ પંચાંગ જોઈશું. તો 27 નવેમ્બર 2025 અને માક્ષર સુદ સાતમની તિથિ એટલે અન્નપૂર્ણાના વ્રત, સાથે સાથે ધનિષ્ઠા નક્ષત્ર છે, ધ્રુવ નામનો યોગ છે, ગરજ નામનું કરણ છે અને વાણિજ્ય કરણ સાથે ગુરુવાર છે. ચંદ્ર મકર રાશિની અંદર ગોચર કરે છે. આજના દિવસે જન્મતા બાળકોનું ખ અને જ અક્ષર ઉપર નામ રહે છે, જે બપોરે 2:22 સુધી. ત્યાર પછી કુંભ રાશિ રહેશે, જેના અક્ષર છે ગ સ સ. કુંભ રાશિનું નામ આ અક્ષર ઉપર ઉત્તમ રહે. સૂર્ય વૃશ્ચિક રાશિની અંદર ગોચર કરે છે. સાથે સાથે સૂર્યોદય પણ આપણે જોઈએ તો આજના દિવસે સૂર્યોદય પ્રાતકાળની અંદર સવારે 6:45 નો સૂર્યોદય રહેશે. સાથે સાથે સૂર્ય અસ્ત જોઈએ તો સાયંકાલે 5:45 નો સૂર્ય અસ્ત રહેશે. સાથે સાથે દિન વિશેષની અંદર આપણે જોતા હોઈએ છીએ તો દિન વિશેષમાં ખાસ આ ગુરુવારે દત્ત બાવળીનો પાઠ કરી શકાય, ગુરુ પાદુકાની પૂજા કરી શકાય. સાથે સાથે અભિષેક કરવો હોય તો મહાદેવજીના સાનિધ્યમાં ભગવાનને રુદ્રાભિષેક કરી શકાય, લઘુ રુદ્ર કરી શકાય, વિષ્ણુ યાગ પણ કરી શકાય. માક્ષર મહિનો એટલે માસાના માંથી ઉત્તમ માસ એટલે માક્ષર મહિનો એ વિષ્ણુ ભગવાનનો મહિનો કહેવામાં આવે છે. તો ભાગવતનું પારાયણ થઈ શકે, વિષ્ણુ યાગ થઈ શકે, નારાયણ બલિ થાય. સાથે સાથે પિતૃ કાર્ય માટે પણ શ્રેષ્ઠ આ મહિનો બતાવવામાં આવ્યો છે. આ મહિનાની અંદર વિષ્ણુ ભગવાનની વિશેષ પૂજા કરવાથી ફળ પ્રાપ્ત થાય છે. બ્રહ્મ મુહૂર્ત જોઈએ તો સવારે 4:57 થી 5:47 સુધી. અભિજીત મુહૂર્ત જોઈએ તો બપોરે 11:50 થી 12:38 સુધી. અમૃત કાળ બપોરે 12:25 થી 1:51 સુધી. રાહુ કાળ જોઈએ તો 9:18 થી 10:47 સુધી. યમગંડ જોઈએ તો બપોરે 1:41 થી 3 સુધી. આ હતું આજનું અભિજીત મુહૂર્ત, અમૃતકાળ, વિજય મુહૂર્ત. શુભ કાર્ય કરવાની અંદર સારી સફળતા રહે. જય ગણેશ.